હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા લોકોની કમેન્ટ છે કે સર અમારે તબેલો કરવો છે પણ અમારી પાસે પૈસાની સગવડતા નથી. અમારે તબેલો મોટો કરવાની ગણતરી છે પણ અમે લોન લઈએ. ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે અમે ગોલ્ડ લોન લઈએ. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમ કહે છે કે ભાઈ જમીન ઉપર અમને કઈ રીતે લોન મળે. તો આજનો આ ટોપિક લોન કઈ રીતે મળે એની ઉપર નથી, લોન હકીકતે નહીં લેવી એની ઉપર છે. કારણ એ કે વારે વારે હું એક જ વસ્તુ કહેતો આવું છું કે તમે શરૂઆત જે કરો છો એ શરૂઆતનો જો પાયો નબળો હોય છે તો તમે તબેલાના ધંધામાં ક્યારેય સક્સેસ નથી જવાના. હું તમને કોઈને ડિમોટિવ કરવા કે તમને કોઈ ભરમાવવા માટે થઈને આ વાત નથી કરતો. વાત એ માટે કરું છું કે તમે જે કાંઈ પણ પહેલી શરૂઆત, તમે જે પહેલું પગથિયું જે મેકો છો એ તમારું દલદલમાં છે, કાદવમાં છે, તો તમે કઈ રીતે વિચાર કરો કે તમે એની ઉપર વ્યવસ્થિત ઊભા રહી શકશો? કારણ કે નીચેની જમીન જ પોલી હોય તો જેવો તમે પગ મેકશો અંદર ખૂતી જવાના. શરૂઆત જ તમે એવી કરો છો કે તમારી પાસે સગવડતા નથી. માનું છું અગવડતા હરેક વ્યક્તિઓને હોય, પણ તમારી પાસે જે વસ્તુની સગવડતા નથી એ વસ્તુને બાકાત કરો. ધીમે ધીમે શરૂ કરો, એક માલથી શરૂ કરો. વારે વારે એકને એક વાત કહીને હું પણ હવે થાકી ગયો. કારણ કે હું તમને એ જ વસ્તુ કહું છું કે તમે તબેલો મતલબ એવું ન સમજો કે તમારી પાસે 50-25 ભેંસો બાંધી હોય, બહુ મોટો જબર શેડ હોય, તમારી પાસે બધી કમ્પ્લીટ જાહો જલાલી દેખાતી હોય, લોકો એમ કહે કે વાહ. એ વસ્તુ તરફ જાઓમાં સીધી ને સરળ વસ્તુ, તબેલો મતલબ તમારી પાસે એક ભેંસ હોય ને તો પણ એને તબેલો જ કહેવાય. એ વસ્તુને તમારે સમજવામાં સમય હજી કેમ લાગે છે? કારણ કે હજી લોકો જે લોન લેવા માંગે છે, જે વ્યક્તિઓ એવો વિચાર કરે છે કે બેંક મને પૈસા આપશે ને હું ધંધામાં કંઈક કરીશ, એ બધા વ્યક્તિઓના મગજમાં ક્યાંક ને ક્યાંક ખૂણો એવો ભરેલો જ છે કે જેનો મગજમાં એક જ વિચાર છે, તબેલો મતલબ મોટો જબર શેડ, બધી સુવિધાઓથી લેસ, કોઈ પણ જાતની પછી એમાં ઘટ ન પડવી જોઈએ ને ઝાઝા બધા માલ બાંધ્યા હોય એટલે તબેલો. આ વસ્તુ ખોટી છે. હું મારી પોતાની વાત કરું ને તો મેં શરૂઆતમાં 2 લીટર દૂધ ભરેલું છે. કારણ કે જ્યારે ખેડૂત પાસેથી લાવ્યા ત્યારે અમે 5-5 લીટરની વાત થઈ હોય, લાવ્યા હોય. અને હું ઘણી બધી વસ્તુમાં છેતરાયેલો પણ છું કે પારેટી લાવ્યો, પારેટી ન લવાય છતાં હું પારેટી લાવ્યો. શું કરવા? ઓછું બજેટ હતું એટલે શરૂઆત કરવી હતી તો 2 લીટર દૂધ ભરવા જતા. તો એનો મતલબ એવો તો નથી કે હજી મારી પાસે 2 લીટર છે. અત્યારે મારી પાસે સારા એવા વ્યવસ્થિત પશુ છે. તો કહેવાનો મતલબ એમ છે કે તમે જ્યારે શરૂઆત કરો ત્યારે કોઈ એક વસ્તુથી, ગાય લાવો તો પણ ભલે, ભેંસ લાવો તો પણ ભલે, એકથી શરૂઆત કરો. કારણ કે જો તમે લોન લેશો તો લોનની અંદર સૌથી પહેલું જે નુકસાન જશે ને એ જશે કે જે પૈસા કમાઈને તમારી પાસે રહેવાના હતા, જે પૈસા કામીને તમે પોતે આગળ વધવાના હતા, એ પૈસા તમારે બેંકને ભરવાના રહેશે. કારણ કે તમે લોન લેશો એટલે મહિને હપ્તો શરૂ થાય છે. 10-10 દિવસના ગાળામાં જે કાંઈ તમારો પગાર આવશે એ ખાણ ખોળના નીંદમાં વયો જશે અને ત્રીજો પગાર જે વધશે એ તમારો હપ્તામાં વયો જશે. મહિને તમારી પાસે રહેશે શૂન્ય. તો એની જગ્યાએ એક કામ એવી થઈ શકે કે તમે એક પશુથી શરૂ કરો, ધીમે ધીમે બચત કરો, 2-3 મહિના 4 મહિનામાં તમારી પાસે બચત ભેગી થાય, પાછું એક પશુ નાખો. આવી રીતે તમે શરૂઆત કરશો તો પહેલું એ કે તમારું જે કાંઈ કામેલું ધન છે એ તમને ઉપયોગ આવશે. પછી બીજી વસ્તુ એવી છે કે તમે જે ઉપયોગમાં વસ્તુ લ્યો છો એમાં તમે તમારા ખર્ચાઓને બાકાત કરી નાખો, તમારી મોજ મસ્તીને બાકાત કરી નાખો, તો જેથી કરીને તમારી પાસે જે કાંઈ પેમેન્ટ છે એ બમણું થવાની શક્યતા વધી જાય છે. બાકી ઘણા બધા લોકો એવું કરે છે કે લોન લઈને તબેલો કર્યો હોય, હપ્તા ભરવાની જગ્યાએ પૈસા એવા ભેગી આનંદ કરવાનું શરૂ કરી દે, મોટી મોટી ગાડીઓ જોડાવી લે અને પછી એમ કે નુકસાનીમાં ગયા, તબેલો કરાય નહીં. એટલે આવી બાબતો બધી સાંભળવા પણ જોવા મળે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે લોન બાબતમાં જે કાંઈ પણ વ્યક્તિઓ વિચાર કરે છે કે અમને સરકાર પૈસા આપશે, અમને બેંક પૈસા આપશે, મોટી સબસિડી વાળી લોન મળશે અને અમે કંઈક કરી નાખશું, આ બધી વસ્તુ ખોટી છે. શરૂઆત હંમેશા પહેલા તમે તમારા પોતાના ખર્ચાથી કરો, તમારા પોતાના પૈસાથી કરો. ભલે તમારી પોતાની પાસે ન હોય તો થોડા ઘણા આડાવડા કરીને પણ 1 માલ 2 માલ સુધીના પૈસાનો વ્યવસ્થા કરીને તમે લાવો. ફાઉન્ડેશનને બધાને ઊભું રાખી દો. કમાણની જરૂર નથી, શેડની જરૂર નથી, 24 કલાક પાણી મળી રહે કે નહીં એની કોઈ જરૂર નથી. બરોબર?
જરૂર શેની છે? પશુની. જરૂર શેની છે? એની પછી નિરણની. તો આ બે જ વ્યવસ્થા કરો. નિરણ ખૂટવી ન જોઈએ. પશુ શરૂઆતમાં તમે તમારા પોતાના પૈસાથી લાવ્યા હો. તમારો ધંધો ક્યારેય પણ ક્યાંય ઊભો રહેવાનો નથી. પણ જે વ્યક્તિઓ લોન લાવી કાઢવીને 10 લાખ 20 લાખની લોનો ઉપાડીને તાત્કાલિક મેં એક સાથે 10 માલ નાખીને જે શરૂ કરે છે, હું એમ કહું છું કે જે એક માલ લાવ્યો છે એના પ્રમાણમાં આ વ્યક્તિ 50% પણ સક્સેસ નહીં જાય જેને લોન લીધી છે. કારણ કે મેં એવા એવા વ્યક્તિઓને જોયેલા છે. લોન લીધા પછીની જે કાંઈ સમસ્યાઓ આવે, લોન લીધા પછીનું જે કાંઈ ટેન્શન, લોન લીધા પછીનું જે કાંઈ પણ એ પરિસ્થિતિનો સામનો કરવાનો સમયગાળો, એ તમામ વસ્તુ કઠિન છે. તમારી પાસે સારા એવા માલ થઈ ગયા છે, સારી એવી ઇન્કમ થઈ ગઈ છે, મહિને તમે સારું એવું કામમાં મળ્યા છો, પછી તમારે હવે પુશ કરવું છે, પછી તમારે કોઈ એવી ઇન્કમને વધારવી છે, તો તમે લોન લેશો. તો તમારી પાસે એક ફાઇનલ વસ્તુ થઈ ગઈ છે કે તમે 2-3 વર્ષ જે મહેનત કરી હતી એનું જે ઇન્કમ છે એ સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમને ખ્યાલ જ છે કે મહિને તમારી પાસે એટલું પેમેન્ટ તો આવે જ છે. પછી તમે લોન લ્યો, પછી તમે લોનની કોઈ બાબતમાં કે કોઈ પ્રોસેસમાં પડો, તો તમે તમારા ધંધાને ડબલ 3 ગણો 4 ગણો કરી શકો. બાકી શરૂઆતનું પહેલું પગથિયું લોનથી ક્યારેય નહીં લેતા. જે કોઈ વ્યક્તિઓ પહેલું પગથિયું, જે પહેલો પગ માંડે છે, એ લોનના વિચારથી જે કરે છે, એ વ્યક્તિઓ ઘણી બધી નુકસાનીનો સામનો કરે છે. અને છતાં પણ જો હજી આ મારી એટલી વાત કરવા છતાંય તમને લોન લેવાની ઈચ્છા હોય તો એની વિશે કદાચ હું એમ કહું કે મહિના દિવસનો તમે સમયગાળો નક્કી કર્યો હોય તો ભલે 2 મહિના લાગે, 2 મહિના નક્કી કર્યા ભલે 4 મહિના લાગે, પણ એ નિરાતે વિચારજો તમે કઈ રીતના પગલાં લેશો. એમાં ઘણી બધી પછી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઘણી વખત એવું પણ થશે કે તમારી પાસે તમે માલ લાવેલા છો એનું દૂધ અટકી જાય, અથવા દૂધેથી ઓચિતા વહી જાય, કોઈ પણ પ્રોબ્લેમ આવી જાય, તો તમારી ઇન્કમ પછી ક્યાંથી આવશે? તમે એવો કયો ઇન્કમ સોર્સ તમારો કે ત્યાંથી તમે લોન ભરી શકશો? આવા તમામ વિચારો કરી અને પછી જે કાંઈ પણ તમે પગલું લ્યો એ લેજો, જેથી કરીને તમારી શરૂઆત તમારો અંત નહીં, તમારી શરૂઆત એ તમારી શરૂઆત જ રહી. કારણ કે તમે ચાલવાનું શરૂ કરો અને જો ઊભા રહી જાઓ તો બધી બાજુ નુકસાની. પણ તમે ધીમે 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 ચાલતા રહેશો તો તમારે નુકસાની હશે ને તો પણ એની ભરપાઈ થઈ શકશે. તો મિત્રો, લોન લેતા પહેલા ખાસ મારો આ વિડીયો જોજો, જેથી કરીને આપને ક્યાંક એવી અ, મદદની જરૂરિયાત હોય, ક્યાંક એવા અમુક શબ્દોની જરૂરિયાત હોય કે જે મારા વિડીયોના માધ્યમથી તમને કંઈક ને કંઈક મદદરૂપ થઈ શકે. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. આશા છે કે આપ લોકોના વિડીયો ગમ્યો હશે. તમે હજુ પણ અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. રજા આપો. બાય.